આજે આપણે દાળનો અલગ જ રીતે વઘાર કરી અને દાળમાં ગોળ ઉમેરીને કેવી રીતે દાળને સ્વાદિષ્ટ બનાવવાની છે તેની રેસીપી હું તમારી સાથે શેર. તે માટે મેં અહીંયા પહેલાં તુવેરની દાળ લીધી છે, થોડી મગની દાળ લીધી છે. મગની દાળ નાખવાથી દાળનો ટેસ્ટ સારો આવતો હોય છે અને ઘાટી પણ બનતી હોય છે, સ્વાદમાં ખૂબ સારી બનતી હોય છે. હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું. ત્યાર પછી આપણે દાળના વઘાર માટેની વસ્તુઓ તૈયાર કરીશું. આપણી દાળ બફાઈ ગઈ છે. હવે તેલ આવ્યા પછી રાઈ, જીરું, તમામ મસાલા એડ કરી અને ટમેટાનો વઘાર કરીશું. ટમેટાનો વઘાર કરવાથી દાળનો સ્વાદ ખૂબ સારો આવતો હોય છે. હવે હિંગ, હળદર ઉમેરીશું. ટમેટા તેલમાં સારી રીતે ચડી જાય પછી આપણે જે દાળ તૈયાર કરી હતી દાળ તેમાં ઉમેરી દઈશું. હવે આપણે બધી દાળ વઘારમાં એડ કરીશું. હવે ઉપરથી લાલ મરચું પાવડર, મીઠું, થોડો લીંબુનો રસ અને ગોળ ઉમેરીશું. ગોળ ઉમેરવાથી દાળનો સ્વાદ ખૂબ સારો આવતો હોય છે. જે પ્રસંગમાં બનતી હોય તેવો જ બનીને તૈયાર થાય છે. હવે 10 મિનિટ ચડવા દેશું. દાળ આ રીતે ચડી ગયા, ઉફાણો આવી જાય તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. એકદમ સ્વાદિષ્ટ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. તો તમે પણ આ રીતે એકવાર દાળ બનાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને આવી અવનવી રેસીપી સરળ ટિપ્સ સાથે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.